ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ખાતે વિમાન અકસ્માતમાં દિવંગત હુતાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। દિવંગતના સ્વજનોને અચાનક આવી પડેલ આઘાત વિરહ સહન કરવા શક્તિ મળે તેમ પ્રાર્થના કરાઈ। અમદાવાદની ગુજારી વિમાન દુર્ઘટનામાં સેંકડો માનવીના શરીર હોમાઈ ગયા। બહુ જ ઉત્સાહભેર વિદેશ પ્રવાસ નીકળેલા સૌના અરમાન રાખ થઈ ગયા। અનેક પરિવાર ભાંગી પડ્યા। સૌના સ્વજનો અચાનક આઘાત વિરહમાં આંસુથી છલકાઈ ગયા। આ અચાનક વિમાન દુર્ઘટનામાં આગમાં હોમાઈ ગયેલ તમામ મુસાફરો તેમજ અન્ય હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે યોજાયો। 13 જૂન સાંજે આ સામૂહિક શ્રદ્ધાંજલિ દરમિયાન ઉપસ્થિત સૌએ ગાયત્રી મહામંત્ર, મહામૃત્યુંજય મંત્ર તેમજ મૌન પાડી સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। તેમજ આ દિવંગત આત્માઓના સ્વજનો પર અચાનક આવી પડેલ આઘાત વિરહ સહન કરવાની શક્તિ મળે તેમ પ્રાર્થના કરી। ઉપરોક્ત માહિતી આપતા ગાયત્રી પરિવારના અગ્રણી હરીશભાઈ કંસારાએ જણાવ્યું કે આ અતિ દુઃખદ ઘટના માટે મોડાસા તેમજ અરવલ્લી જિલ્લામાં ગાયત્રી પરિવાર શાખાઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ પ્રાર્થના આયોજન કરાયું છે। ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ હરિદ્વારથી યુવા આઇકોન ડોક્ટર ચિન્મય પંડ્યાજીએ પણ ટ્વીટ કરી વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના ટ્રસ્ટીઓ, પરિજન ભાઈઓ બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભરત કડિયા, મોડાસા। ओम